સમાચાર મળી રહ્યા છે ભરૂચથી ભાડભૂત બેરેજના ડાબા કાંઠાના સંબંધિત ગામના ખેડૂતોએ જંત્રીના નવા ભાવને સમર્થન જાહેર કર્યું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આજરોજ ખેડૂત સમન્વય સમિતિ ભાડભૂત બેરેજ યોજના ડાબા કાંઠા અને અંકલેશ્વર ભાડભૂત બેરેજ યોજનાના સંદર્ભમાં ડાબા કાંઠાના સંબંધિત ગામોની સાયન્ટિફિક જંત્રી ડ્રાફ્ટને સમર્થનમાં જિલ્લા કલેક્ટરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ગુરુવારના રોજ ખેડૂત સમન્વય સમિતિ ડાબા કાંઠા ભાડભૂત બેરેજ યોજનાના વિસ્થાપિત ખેડૂતો દ્વારા એક આવેદનપત્ર આપીને રજૂઆતો કરતા જણાવ્યું હતું કે હાલમાં સરકાર દ્વારા ગામે ગામ અધિકારી મોકલી યોગ્ય બજાર કિંમત મેળવવાના પ્રયત્નો કરાયા છે અને એના આધારે સાયન્ટિફિક સર્વે કરી ખેડૂતો દ્વારા તેના જે જંત્રીના ભાવ કહેવામાં આવ્યા હતા એના કરતાં ઘણા ઓછા ભાવે જંત્રી નક્કી કરવામાં આવ્યા, એટલે કે રિવાઇઝ કરવામાં આવ્યા. આમ છતાં સરકાર દ્વારા અમારા 6 સંપાદિત ગામના જંત્રી ડ્રાફ્ટ રિવાઇઝ કરી ભાવ નક્કી કરેલા છે તે સમજી અને વિચારીને કરવામાં આવેલા હશે એમ વિચારીને ખેડૂતો દ્વારા એક મીટિંગ યોજવામાં આવી અને એ મીટિંગમાં એવો નિર્ણય લેવામાં આવ્યો કે સરકાર દ્વારા જે હાલ સાયન્ટિફિક સર્વે અનુસાર ભાવ જંત્રી ડ્રાફ્ટ નક્કી કરેલા છે તે મુજબ અમને ભાડભૂત બેરેજ યોજનામાં જમીન ગુમાવનાર ખેડૂત ભાઈઓને જો વળતર ચૂકવવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્ન સમાન યોજના હોવાથી ના છૂટકે અમે સ્વીકારવા માટે તૈયાર થઈ શકીએ છીએ. સરકાર દ્વારા આજથી 10 વર્ષ પહેલાના ભાવો આપવાની વિચારધારા પર અમને વિરોધ હતો, પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સાંભળ્યા અને સંવેદનશીલ સરકાર હોવાનું સાબિત કરી નવા જંત્રી ડ્રાફ્ટના ભાવો સાયન્ટિફિક રીતે નક્કી કરાયા. એને ધ્યાનમાં લઈને અમે હાલ 2024 જંત્રીના ડ્રાફ્ટ અનુસાર ભાવ પ્રમાણે વળતર લેવા સહમતિ બતાવી છે. વધુમાં જ્યારે અન્ય વિસ્તારોમાં પણ જે વિષઘનતા હોય તેને પણ ધ્યાન અપાય તેવી પણ માંગ કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ નઈમ દિવાન, ન્યૂઝ ટુડે. હિરેન ભટ્ટ, ભાડભૂત બેરેજ ડાબા કાંઠા ના વિસ્થાપિત ખેડૂત. આજરોજ ભાડભૂત બેરેજના ખેડૂતો કલેક્ટર સાહેબશ્રીને મુલાકાત કરી અને અમારા દ્વારા 56 વખત આવેદનપત્ર કલેક્ટર ઓફિસમાં આપવામાં આવ્યા છે અને એમાં અમે વારે વારે એક જ રજૂઆત કરતા હતા કે અમારા જે 6 ગામ છે એની હાલમાં જે યોગ્ય બજાર કિંમત છે એ યોગ્ય બજાર કિંમત નક્કી કરીને અમને વળતર ચૂકવવું. એના આધારે કલેક્ટર સાહેબશ્રીએ સરકારમાં રજૂઆતો કરી અને સરકારશ્રી દ્વારા હાલમાં જે જંત્રીના નવા ડ્રાફ્ટ બનાવવાની નું ચાલી રહ્યું છે એને આધારે અમારા જે 6 ગામો છે એ 6 ગામોમાં પણ અધિકારીઓ દ્વારા આવી અને તપાસ કરી અને યોગ્ય બજાર કિંમતને આધારે જે જંત્રીના ડ્રાફ્ટ નવા તૈયાર કર્યા છે એને અમે આવકારીએ છીએ અને અમે સરકારશ્રીમાં પણ એ જ રજૂઆત કરીએ છીએ કે એ જંત્રીના જે ડ્રાફ્ટ છે એના આધારે જો અમારા 6 ગામને વળતર ચૂકવવામાં આવશે તો અમારા ભાડભૂત બેરેજ ડાબા કાંઠાના જે 6 ગામ છે એ 6 ગામના ખેડૂતો એ સંમતિ આપી અને વળતર લેવા માટે તૈયાર છે. અમે આજે કલેક્ટર સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માન્યો અને સરકારશ્રીનો પણ અમે આભારી છીએ. સાથે સાથે હજુ પણ એક્સપ્રેસ હાઈવે અને જે માતર અને ડોરાડાંડા તરફના જે ગામો છે એ ગામોમાં હજુ પણ જંત્રીની વિસંગતતા દેખાઈ રહી છે. તો જે રીતે ભાડભૂત બેરેજના ગામોમાં જંત્રીની વિસંગતતા દૂર કરી અને નવા ડ્રાફ્ટ જે અત્યારે હાલમાં રજૂ કર્યા છે એ જ રીતે એ ગામોના પણ કરવા માટે અમે કલેક્ટર સાહેબશ્રીને વિનંતી કરી છે.